નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો ફરી પાછું તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. છેલ્લે મિત્રો આપણે પહેલો લેક્ચર જે જોયો બરાબર, એમાં સ્થાનાંતરની અને પથ લંબાઈની વાત કરેલી હતી. સુરેખ પથ પર ગતિ કઈ રીતે અલગ અલગ કિસ્સામાં તમને સ્થાનાંતર અને પથ લંબાઈ મળે એની આપણે ચર્ચા કરેલી હતી. આજે મિત્રો એનાથી આપણે આગળ વધશું અને નવા ટોપિક તરફ જશું. જે પહેલો ટોપિક આપણી સામે આવે છે એ પથ લંબાઈ અને સ્થાનાંતર જે આપણે શીખાય એના આધારે જ છે. બરાબર, પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે અંતર જ હતા, એનો એકમ મીટર હતો. પણ જો એની સાથે તમે સમય જોડી દો તો બે નવી ભૌતિક રાશિ આવે. એમાં જે પહેલી ભૌતિક રાશિ આવે છે મિત્રો, એનું નામ છે સરેરાશ ઝડપ. બરાબર, તો સરેરાશ ઝડપ શું છે? આમ તમે સૂત્ર જોવો તો અંશમાં આવે પથ લંબાઈ, નીચે આવે સમયગાળો. એટલે કે પદાર્થે કાપેલી કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય. પથ લંબાઈ છે અદિશ છે, સમયગાળો પણ અદિશ છે, એટલે સરેરાશ ઝડપ પણ કેવી રાશિ થશે મિત્રો? અદિશ થશે. ખાસ આ વસ્તુ એટલા માટે શીખવું છું કેમ કે આજના લેક્ચરમાં આપણે ગ્રાફ પણ જોવાના છીએ. એમાં તમને ઝડપ અને વેગ આ બેમાં ખબર પડવી જોઈએ. ઝડપ છે એ અદિશ રાશિ છે, એના ગ્રાફ હંમેશા અક્ષથી ઉપર જ આવે. રેડી? જ્યારે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, એનું મૂલ્ય 0 પણ હોય, ધન પણ હોય, ઋણ પણ હોય, એટલે સરેરાશ વેગ 3 મૂલ્ય ધરાવે. આના પછીની પીપીટીમાં આપણે જોશું. પણ અત્યારે આ બંને અદિશ રાશિ છે એટલે એને કહેવાય સરેરાશ ઝડપ. એટલે સરેરાશ ઝડપ તમારી કેવી રાશિ થાય? અદિશ રાશિ થાય. એને v વડે જ આપણે દર્શાવીએ છીએ. ઘણા સ્પીડ પણ કહેતા હોય, s વડે પણ દર્શાવાય. એનું સૂત્ર થશે પથ લંબાઈ ડેલ્ટા x વડે દર્શાવશું, સમયગાળો ડેલ્ટા t વડે દર્શાવશું. ડેલ્ટા x બાય ડેલ્ટા t, જેમાં ડેલ્ટા x છે કાપેલું કુલ અંતર, પથ લંબાઈ ડેલ્ટા t છે સમયગાળો. બરાબર, તો વ્યાખ્યા આ જ રીતે છે કે પદાર્થની પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર હંમેશા એમાં સરવાળો જ થાય. બરાબર, કોઈ પણ દિશામાં પદાર્થ જાતો હોય જોવાનું નહીં, અદિશ રાશિ છે, સરવાળો જ કરવાનો. અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય મિત્રો? સરેરાશ ઝડપ કહેવાય. જેને વી કેપ અને વચાઈ કેપ, આ જે બે તમને કોણી જેવા સિમ્બોલ આપ્યા છે ને એને વચાઈ કેપ અથવા વી બાર વડે દર્શાવાય છે, અથવા વી એવરેજ પણ તમે એને કહી શકો છો. બરાબર, તો પથ લંબાઈ સાથે જ્યારે તમે સમય જોડો ત્યારે જે ભૌતિક રાશિ મળે છે એ તમને મળશે સરેરાશ ઝડપ. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવી, સરેરાશ ઝડપ છે એ નિશ્ચિત સમયના ગાળા માટે વ્યાખ્યાયિત થાય. બરાબર, આને રિલેટેડ મેં એક્ઝામ્પલ રાખેલું જ છે તમને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો તફાવત સમજાવવા માટે. આગળ આપણે જોશું, ગણશું એટલે આઈડિયા આવશે. બરાબર, પણ એટલું યાદ રાખવાનું કે અહીંયા ડેલ્ટા ટી એટલે સમયગાળો આવે છે. કોઈ એક સમય નહીં હોય, સમયનો ગાળો હશે. તમને કીધું હશે કે પ્રથમ 3 સેકન્ડ, એનો મતલબ શરૂઆત ક્યાંથી થાય? 0 સેકન્ડથી. પૂરું ક્યાં થાય? 3જી સેકન્ડે. તમને એમ કે 3 થી 6 સેકન્ડ, તો શરૂઆત ક્યાંથી થાય? 3જી સેકન્ડથી. પૂરું ક્યાં થાય? 6ઠી સેકન્ડથી. એટલે આ સરેરાશ ઝડપ છે એ નિશ્ચિત સમયગાળા માટે વ્યાખ્યાયિત થાય. ટૂંકમાં સરેરાશ શબ્દ આવે ને એટલે એમાં સમયનો ગાળો હોય, 2 સમય હોય, ત્યારે સરેરાશ વ્યાખ્યાયિત થાય. ક્લિયર? ચાલો એનાથી આગળ વધીએ. તો મિત્રો બીજી જે ભૌતિક રાશિ આવશે આપણી સામે એ છે સરેરાશ વેગ. બરાબર, જેમ પથ લંબાઈ સાથે તમે સમયને સાંકળો તો સરેરાશ ઝડપ મળી, એ જ રીતે સ્થાનાંતર છે જે સદિશ રાશિ છે એને સમય સાથે સાંકળો તો તમને શું મળે? સરેરાશ વેગ મળે. તો એનું સૂત્ર એવું જ છે, સરેરાશ વેગ બરાબર અંશમાં સ્થાનાંતર છેદમાં સમયગાળો. સરેરાશ ઝડપમાં અંશમાં પથ લંબાઈ હતી, છેદમાં સમયગાળો હતો. એટલે છેદ બેયના જો સરખા જ છે, ઓમેય સમયગાળો હતો, આમેય સમયગાળો છે. હું આ પથ લંબાઈ હતી ઝડપમાં, બરાબર, અહીંયા વેગમાં શું આવી જાય? સ્થાનાંતર આવી જાય. અને મિત્રો સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, આપણે જાણીએ છીએ. એને મૂલ્ય અને દિશા બેય હોય. સમયગાળો એટલે કે સમય અદિશ રાશિ છે. આ બેનો તમે ભાગાકાર કરો તો એક સદિશ છે ને એક અદિશ છે, એટલે વેગ છે એ તમને કેવી રાશિ મળશે? સદિશ રાશિ મળશે. અને કોઈ પણ સદિશ રાશિ હોય એને 3 મૂલ્ય હોય, કાં તો એ ધન હોય, કાં તો એ ઋણ હોય, અથવા તો એ શૂન્ય હોય.
તો સરેરાશ વેગના તમને 3 મૂલ્ય મળે, કેમ કે સ્થાનાંતરને 3 મૂલ્ય હોય. પેલા લેક્ચરમાં મેં સમજાવેલું છે તમને, 0, ધન અને ઋણ. તો એના 3 મૂલ્ય મળે તો સરેરાશ વેગના કેટલા મળે મિત્રો? 3 મૂલ્ય મળે. ક્લિયર? એને પણ આપણે દર્શાવશું વી બાર વડે. તમારે આનું સૂત્ર લખવું હોય તો આવું લખાય, વી બાર. સિમ્બોલ એક જ છે, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, આવું લખી શકાય. છેદમાં સમયગાળો એટલે સમયમાં થતો ફેરફાર. એટલે કે સ્થાનાંતર તમારે ગોતવું હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આવું લખાય. ટૂંકમાં હું લખું છું, અ એટલે અંતિમ સ્થાન, માઇનસ પ્ર એટલે પ્રારંભિક સ્થાન, છેદમાં સમયના ફેરફારમાં એ જ રીતે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. બરાબર? બીજી વસ્તુ, સરેરાશ વેગ છે સ્થાનાંતરની સંજ્ઞા ઉપર આધારિત છે. એટલે કે સ્થાનાંતર ધન થાય તો સરેરાશ વેગ ધન થાય, સ્થાનાંતર 0 થાય તો સરેરાશ વેગ છે 0 થાય, સ્થાનાંતર ઋણ થાય તો સરેરાશ વેગ ઋણ થાય. ક્લિયર? પદાર્થની સરેરાશ ઝડપ પદાર્થના વેગના મૂલ્ય જેટલી અથવા તેના કરતા વધુ હોય. શા માટે? તો આપણે આવું કહી છીએ કે પથ લંબાઈ છે એ સ્થાનાંતર જેટલી પણ હોય, ક્યારે? તો કે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય. આ સમજવા જેવો પોઈન્ટ છો. જોજો MCQ માં પૂછાય એવો છે કે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે એને જે કાપેલું અંતર છે, દિશા ન બદલાવતો હોય, જે કાપેલું અંતર છે એ જ એનું સ્થાનાંતર થાય. કેમ કે તમે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરશો તોય લંબાઈ એટલી જ મળશે, અને પથ લંબાઈ ગણશો તો પણ લંબાઈ એટલી જ મળશે, કેમ કે દિશા બદલતી નથી. ધારો કે દિશા બદલતી હોય, આના સિવાયના કિસ્સો હોય, દિશા બદલે છે, પેલા પદાર્થ એક દિશામાં જાય ત્યાંથી પાછો વળીને બીજી દિશામાં આવે તો પથ લંબાઈ છે એ વધારે મળે, કેમ કે એમાં તો ટોટલ અંતર લેવાનું છે, જ્યારે સ્થાનાંતર છે ઓછું મળે. એટલે કે પથ લંબાઈ સ્થાનાંતર બરાબર પણ હોય આ કિસ્સામાં, અથવા એનાથી મોટી હોય. તો જો આ બેને હું સંયુક્ત રીતે લખું તો આવું લખાય, બરાબર કરી દેવાનું. પથ લંબાઈ ગ્રેટર ઓર ઇક્વલ સ્થાનાંતર. હવે બેને સમય વડે ભાંગી દો, અહીંયા સમય, નીચે સમય. તો હમણાં જોયું એ પ્રમાણે પથ લંબાઈના છેદમાં સમય એટલે શું થાય? સરેરાશ ઝડપ. નિશાની વચ્ચેની એમના એમ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં સમય એટલે શું? આ થિયરીમાં જ જોયું, એને કહેવાય સરેરાશ વેગ. તો હંમેશા યાદ રાખવું MCQ માટે કે સરેરાશ ઝડપ છે એ સરેરાશ વેગ જેટલી પણ હોય, ક્યારે? એક જ દિશામાં પદાર્થ ગતિ કરે ત્યારે. પણ જો દિશા બદલતો હોય, આગળ જતો હોય, ત્યાંથી પાછો આવતો હોય વિરુદ્ધ દિશામાં, તો ઝડપ છે હંમેશા શું થાય? સરેરાશ વેગથી મોટી થાય. ક્લિયર? આટલું મગજમાં રાખવું. ચાલો જો, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંનેને અલગ પાડતું એક તમને અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે, ક્લિયર કરી દે આપણે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કીડી છે, કીડી બેન છે, 1 મીટર ત્રિજ્યાનું વર્તુળ છે, તો આ ત્રિજ્યા થઈ ગઈ 1 મીટર, આ પણ ત્રિજ્યા થઈ ગઈ 1 મીટર. એમાં બિંદુ P થી Q તરફ જાય છે, એટલે આ દિશામાં એ ગતિ કરે છે, P થી Q. આ માટે તે 1 મિનિટ જેટલો સમય લે છે, પણ સમય છે એ મિનિટમાં નહીં લેવાની, એસઆઈ એકમ એનો સેકન્ડ છે. એટલે સમય તમને આપ્યો છે T બરાબર 1 મિનિટ, જેને હું સેકન્ડ લઉં તો 60 સેકન્ડ. બરાબર? એસઆઈ એકમમાં આ ખાસ જોવાનું. આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો થાય? રકમમાં તમને ખાલી સરેરાશ વેગ પૂછ્યો છે, આપણે બે મેળવશું, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, એટલે તમને તફાવત ખબર પડે. બરાબર? જો હું પેલા MCQ માં કીધું એ પ્રમાણે સરેરાશ વેગ મેળવું તો સરેરાશ વેગનું સૂત્ર શું થાય? કીડીએ કરેલું સ્થાનાંતર છેદમાં એ માટે લીધેલો સમય અથવા સમયગાળો જે કયો. તો અહીંયા આકૃતિમાં સ્થાનાંતર કેટલું થાય? તો આગલો લેક્ચર યાદ કરો. બે બિંદુ વચ્ચે સ્થાનાંતર જોતું હોય તો શોર્ટેસ્ટ પાથ એટલે ટૂંકામાં ટૂંકું અંતર લેવાનું. તો કોઈ પણ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર શું થાય? એને સીધી રેખા વડે જોડી દો. આ રીતે આ સીધી રેખા વડે જોડું, આ એનું સ્થાનાંતર થાય. રેડી? તો અહીંયા સ્થાનાંતર કેટલું થાય? P થી Q નું
બે રીતે મેળવી શકાય। એક રીત છે, તમે જોવો તો જો આ સમબાજુ ત્રિકોણ થઈ ગયો, બે બાજુના માપ સરખા છે, એક ખૂણો 60 છે એટલે સમબાજુનું પરિમાણ છે, બરાબર, એની શરત છે। તો ડાયરેક્ટ જો ખબર પડે તો આ 1 મીટર જ થાય, કેમ કે સમબાજુમાં ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય। રેડી? તો સ્થાનાંતરમાં હું લખીશ 1 મીટર। કદાચ નો ખબર પડે તો બીજી રીત કહું હમણાં। સમય કેટલો? 60 સેકન્ડ। તો સરેરાશ વેગ કેટલો આવે? 1/60। એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ। આ આપણો MCQ નો જવાબ થઈ ગયો, બરાબર। આવો ઓપ્શન છે એ તમારો જવાબ થાય, ડી સાચો આન્સર થાય। પણ ધારો કે તમને આમાં સરેરાશ ઝડપ મેળવવાની ક્યાં MCQ માં, તો શું? તો આપણે એનું સૂત્ર મેળવીએ એટલે તમને આઈડિયા ક્લિયર થઈ જાય। સરેરાશ ઝડપ બરાબર અહીંયા સ્થાનાંતરની જગ્યાએ શું આવી જાય? પથ લંબાઈ આવી જાય, પથ લંબાઈના છેદમાં સમય। ચાલો, પથ લંબાઈ એટલે શું થશે? P થી Q સુધી, તો કે આ ચાપ, જે આ ચાપ છે P થી Q, આ તમારી પથ લંબાઈ થાય, લાંબામાં લાંબુ અંતર। કેમ કે ટૂંકામાં ટૂંકું અંતર એને સ્થાનાંતર કહેવાય, તો કાપેલું મોટામાં મોટું લાંબામાં લાંબુ અંતર એને શું કહેવાય? પથ લંબાઈ। તો આ ચાપનું માપ જોતું હોય તો આપણે આગલા લેક્ચરમાં તમને શીખવાડેલું છે, ચાપનું માપ જોતું હોય તો એના માટે સૂત્ર શું? ખૂણો ગુણ્યા ત્રિજ્યા છેદમાં સમય t। ખૂણો છે એ રેડિયનમાં મૂકવાનો। અહીંયા ખૂણો જોવો, જે આ ચાપ કેટલાનો ખૂણો અહીંયા અંતરે છે? 60 નો। 60 ને રેડિયનમાં મૂકું તો પાઈ 180 થાય, તો π/3 લખાય, 180/3 એટલે 60 થાય, તો અહીંયા લખાય π/3। ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા છે અહીંયા 1 મીટર, બરાબર, અને સમય કેટલો છે? 60। તો સરેરાશ ઝડપ તમારી આવે π/60 મીટર પ્રતિ સેકન્ડ। આ થઈ સરેરાશ ઝડપ। તો જે ચેક કરો તો આવો આન્સર છે। આમાં તો અત્યારે નથી આપ્યો, પણ આ તમારી સરેરાશ ઝડપ થાય જો કીધી હોય તો, આ કિસ્સામાં આ MCQ, બરાબર। તો આ પથ લંબાઈનું શોર્ટ ટ્રીક હતી, મેં તમને કીધું હતું વર્તુળાકાર પથ ઉપર। ચાલો આ કહી દઉં જે આપણે બાકી રાખ્યું। સ્થાનાંતરમાં કદાચ તમને ખબર ન પડે કે આ સમબાજુ ત્રિકોણ છે, કોઈ બીજો ખૂણો આપ્યો હોય તો સ્થાનાંતરની શોર્ટ ટ્રીક છે, કયું સૂત્ર વાપરવાનું? 2r sin θ/2, આ સૂત્ર વાપરવાનું, બરાબર। બે સૂત્ર મિક્સ નો થઈ જાય, પથ લંબાઈ માટે ખૂણો ગુણ્યા ત્રિજ્યા અને સ્થાનાંતર માટે 2r sin θ/2। હવે કિંમત મૂકો, જો 1 મીટર જ અહીંયા આવશે તમારું। r કેટલી છે ભાઈ? 1, આ 1 છે, બરાબર। sin θ/2 અત્યારે ખૂણો કેટલાનો બને? 60, 60/2 એટલે કેટલા થાય? 30, sin 30 કેટલા થાય? 1/2। આ 2 છે એને ગુણ્યા 2, ત્રિજ્યા 1 છે, sin 30 થઈ જશે, કેમ કે 60/2 એટલે 30 નો ખૂણો, 2 2 વહી ગયા, જવાબ શું આવે? 1 મીટર। એટલે અહીંયા તો સમબાજુ ત્રિકોણ બનતો હતો, એટલે આપણે એની જે પ્રોપર્ટી લાક્ષણિકતા છે એનો ઉપયોગ કર્યો। બાકી એ સિવાયનો ખૂણો હોય 30 45 એવો, તો અહીંયા મૂકી દેવાનો। રેડી? તમને ખૂણા એવા જ આપશે જે અડધા થતા હોય, કેમ કે 45 નું અડધું કરો તો પછી શું આવે? 22.5 આવે, એમાં નેચરલ સાઇનની જરૂર પડે, એટલે એવા ખૂણા નહીં આપે, ડાયરેક્ટ કિંમત આવતી હશે એવા જ આપશે। તો આ હવે તમે છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આ બે ક્લિયર કરી શકો કે બેમાં તફાવત શું છે। એકમાં પથ લંબાઈ ધ્યાનમાં લેવાની તો ઝડપ મળે, એકમાં સ્થાનાંતર ધ્યાનમાં લ્યો તો વેગ મળે। ક્લિયર? ચાલો આગળ વધીએ। ચાલો ત્યારબાદ છે તત્કાલીન વેગ। બીજા પ્રકારનો વેગ આવ્યો, તત્કાલીન ઝડપ કે તત્કાલીન વેગ। નામ ઉપરથી આઈડિયા આવવો જોઈએ, તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક, અત્યારે જ। હવે સરેરાશ વેગમાં વાંધો શું છે? સરેરાશ ઝડપમાં પ્રોબ્લેમ શું છે? ધારો કે તમે અહીંથી અમદાવાદ જાઓ છો, બરાબર, 200 કિલોમીટર તમે અંતર કાપ્યું, એવું ધારી લ્યો કે તમારા ઘરથી તમે અમદાવાદ જાઓ છો ને 200 કિલોમીટર, ભલે થતું હોય કે ન થતું હોય, ઓછું થતું હોય છે, ગણાઈને વધારે થતું હશે, તો તમે 200 કિલોમીટર અંતર કાપ્યું કોઈ એક દિશામાં અને તમારે 3 કલાક લાગી, બરાબર। તો હું એમ કહું કે તમારી સરેરાશ ઝડપ કેટલી? એટલે તમે શું કરશો? 200 કિલોમીટર કાપેલું અંતર ભાગ્યા 3 કલાક, આનો ભાગાકાર કરો એટલે તમારી સરેરાશ ઝડપ આવશે છે, બરાબર। એક જ દિશા છે એટલે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ એક જ કહેવાય, એ આવશે 66.66 કિલોમીટર પર
કલાક. હવે આનો મતલબ એવો નથી કે તમે 3 કલાક જે ગતિ કરી અમદાવાદ પહોંચવા એમાં દરેક જગ્યાએ તમારો વેગ આટલો જોઈએ. હું એમ કહું ત્રીજી સેકન્ડે કેટલો હતો તો પાંચમી સેકન્ડે કેટલો હતો તો ટૂંકમાં આ જે તમને સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ મળે છે ને ચોક્કસ ગાળામાં મળે છે અને એની તમે સરેરાશ લ્યો છો બરાબર. પણ કોઈ એક સમયે જોતી હોય તો કદાચ એવું બને કે રસ્તામાં ક્યાંક ટ્રાફિક આવી હોય, ધારો કે 15મી સેકન્ડ છે ત્યારે ટ્રાફિક આવી તો તમારો વેગ આનાથી ઓછો થઈ ગયો હોય બરાબર. અને ધારો કે 25મી સેકન્ડ છે ત્યારે ટ્રાફિક દૂર થઈ ગઈ ને એકદમ સીધો હાઈવે મળી ગયો તો વેગ વધી પણ ગયો હોય. એટલે સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ છે આના ઉપરથી આપણને ચોક્કસ ગાળામાં વેગ અને ઝડપ મળે છે. પરંતુ કોઈ આપેલા સમયે હું એમ કહું 10મી સેકન્ડે 11મી સેકન્ડે તો એનું મૂલ્ય મળતું નથી. તો એના માટે આપણે શું કરીએ છીએ મિત્રો, તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરીએ છીએ. શું કરીએ છીએ? તત્કાલીન વેગ. આ હું કાઢી દઉં છું હવે. ક્લિયર? એના માટે આપણે તત્કાલીન વેગ છે એ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો તત્કાલીન વેગ કઈ રીતે મળે? આ તમારો સરેરાશ વેગ છે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી સૂત્ર પ્રમાણે. એમાં સમયગાળો નાનો કરી દેવાનો, કેમ કે ઓલો સમયગાળો સરેરાશમાં મોટો હતો. એક્ઝામ્પલ મેં આપ્યું એમાં 3 કલાક લીધી. હવે હું 5 સેકન્ડ કહું તો 3 કલાકની સાપેક્ષે તો બહુ નાનું છે. તો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ જવાનું. સમયગાળો અતિ સૂક્ષ્મ પણ એક્ઝેક્ટ 0 નહીં હો. એક્ઝેક્ટ 0 છેદમાં મૂકો તો પાછો ગણિતવાળાને પ્રોબ્લેમ પડે કે સાહેબ જવાબ અનંત થઈ જાય. ડેલ્ટા ટી નું મૂલ્ય નાનું, સમયગાળો નાનો કરતો જવાનો. સમયગાળો નાનો કરો એટલે તમને જે આ સરેરાશ વેગ છે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એ શેમાં ફેરવાઈ જાય? તત્કાલીનમાં ફેરવાઈ જાય. આ રીત છે હો. આ શું છે? રીત છે કે સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ હોય એમાં સમયગાળો નાનો કરી નાખો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 બરાબર, લક્ષ અથવા લિમિટ લગાડીને, તો એનું સ્વરૂપ આવી જાય વિકલનમાં dx બાય dt. આ ડી ને કહેવાય વિકલન. વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્શિએશન. એના નિયમની આપણે જરૂર પડશે ત્યારે હું તમને વિકલન કરતા શીખવાડીશ કે કઈ રીતે થાય બરાબર. અત્યારે તમારે યાદ રાખવાનું કે સરેરાશ વેગને તમે જો લિમિટ મારો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 તો એ તત્કાલીન વેગમાં વહી જાય. કોઈ પર્ટિક્યુલર સમયે એક જ સમયે તમારો વેગ કેટલો હોય તો એ વિકલનમાં વહી જાય. આને વચાઈ શું જો અહીંયા લખ્યું છે dx બાય dt ને x નું અથવા અંશમાં હોય એનું t ની સાપેક્ષે શું કહેવાય? વિકલિત કહેવાય. એ દર્શાવે શું તો કે સ્થાન x માં જે અંશમાં રાશિ છે એની સાપેક્ષે સમયની સાપેક્ષે કેટલું બદલાય. એટલે આને લખાય આમ સિમ્પલ સાદી ભાષામાં કહું તો x નું t ની સાપેક્ષે અંશમાં હોય એનું છેદમાં હોય એની સાપેક્ષે વિકલન. તો જ્યારે પણ તમારે તત્કાલીન વેગ મેળવવાનો થાય મિત્રો ત્યારે તમારે શું કરવું પડે? સ્થાનનું એક તમને સૂત્ર આપ્યું હોય આવું, x બરાબર ધારો કે t² + 3t + 4. આ મુજબ સ્થાન છે એમાં સમયની તમે અલગ અલગ કિંમત મૂકો તો સ્થાનની કિંમત બદલે સમય સાથે. પછી તમને એમ કહે કે આટલા સમયે, એમ કે 10મી સેકન્ડે, એટલે કે એક જ સમય આપ્યો હોય, ગાળો ન આપ્યો એની જેમ. હું 3 કલાક બોલું સરેરાશમાં તો 0 થી 3 શરૂઆત 0 થી થાય, પૂરું ક્યાં થાય? 3 થી થાય. પણ તત્કાલીનમાં એક જ સમય હોય. આ ઓળખવાની રીત છે. સરેરાશમાં હંમેશા 2 સમય હોય, તત્કાલીનમાં એક જ સમય હોય. કે 10મી સેકન્ડે 15મી સેકન્ડે તો તમારે છે ને વિકલનમાં જવું પડે. એટલે કે આનું તમે વિકલન કરો એટલે વેગ મળે તમને. તો આ મગજમાં બેહારી દેજો કે સ્થાન અથવા સ્થાનાંતરનું સમયની સાપેક્ષે, કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે તમે વિકલન કરો બરાબર તો શું મળે? તમને વેગ મળે. એટલે કે તમને સ્થાન કે સ્થાનાંતરનું સૂત્ર આપ્યું હોય એનું જો સમયની સાપેક્ષે તમે એકવાર વિકલન કરી દો તો તમને શું મળી જાય? તત્કાલીન વેગ મળી જાય. એટલે વિકલન વાળો વેગ કયો? તત્કાલીન. આવું મગજમાં રાખવું. ક્લિયર? આગળ વધીએ એટલે આઈડિયા આવશે. જેમ કે જો મેં એક એક્ઝામ્પલ આપ્યું છે એમાં તમને હું સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બેયની રીત છે મેળવવાની
એમાં શું તફાવત છે એ તમને ઓટોમેટિક હમણાં ખબર પડી જશે. જો કે મેં તમને તફાવત તો કહી દીધો. સરેરાશ વેગમાં સમયનો ગાળો આપ્યો હોય, બરાબર, જ્યારે તત્કાલીનમાં એક જ સમય આપ્યો હોય. રકમ જોઈએ એટલે આઈડિયા આવશે. ગતિ કરતા એક પદાર્થનું સ્થાન સૂત્ર આપ્યું છે, એટલે કે આનું સ્થાન છે એ સમય સાથે બદલે છે. જે આપેલું છે એક્સ ઓફ ટી. આ ટી એટલે શું? એક્સ છે એ ટી નું વિધેય છે. ગણિતમાં એમ કહેવાય ટી જેમ બદલે એમ એક્સ બદલે. જેનું સૂત્ર છે 4.2 ટી સ્ક્વેર પ્લસ 2.6 મીટર. આ મુજબ તમે આમાં અલગ અલગ સમય મૂકો એમ તમારું સ્થાન બદલે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું તો ટી બરાબર 0 સેકન્ડ મૂકો તો આ પેલું પદ 0 થઈ જાય, તો ત્યારે સ્થાન કેટલું મળે? 2.6. ટી બરાબર તમે 1 મૂકો, બરાબર, તો એ પ્રમાણે સ્થાન મળશે. અલગ અલગ સમયે પદાર્થનું સ્થાન બદલે છે, એટલે પદાર્થ ગતિમાં છે, બરાબર. તો ટી બરાબર 0 થી ટી બરાબર 3 સેકન્ડના ગાળા દરમિયાન મને આટલું વાંચું ત્યાં ખબર પડી જવી જોઈએ કે સમયનો ગાળો આપે ને એટલે એમાં સરેરાશ જ મળે. પછી ઝડપ કીધું હોય કે વેગ કે અહીંયા તો જો રકમમાં કહી દીધું છે કે સરેરાશ વેગ, પણ ઘણી વાર કોઈક પરીક્ષક એવો હોશિયાર હશે પેપર સેટર, સમયનો ગાળો આપશે ને ખાલી એમ કે આટલા ગાળામાં વેગ શોધો. તો તમને એ ખબર હોવી જોઈએ કે ગાળામાં વેગ શોધો એ હંમેશા શું હોય? સરેરાશ વેગ હોય. એટલે પેલી વસ્તુ છે સરેરાશ વેગ. તો અહીંયા આપણો પ્રારંભિક સમય હું કહી દઉં t1 કેટલો થશે? રકમમાં કીધો જ છે 0 સેકન્ડ. અને અંતિમ સમય એને t2 કહી દઉં તો એ આપણે કીધો છે 3 સેકન્ડ. આમાં તમારે સરેરાશ વેગ ગોતવાનો. તો સરેરાશ વેગનું સૂત્ર શું? v બાર બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે ઉપર આવશે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? સ્થાનનો ફેરફાર. સ્થાનનો ફેરફાર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, છેદમાં સમય એટલે સમયનો ફેરફાર, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. આવું લખી શકાય. બસ તમારે આની કિંમત મૂકવાની છે. ચેક કરી લ્યો કેટલા પદ છે, ન હોય એ મેળવી લેવાના. અંતિમ સમય છે કેટલો? 3 સેકન્ડ, બરાબર. પ્રારંભિક સમય છે 0 સેકન્ડ. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન નથી, કેમ કે આપણે સ્થાનનું ખાલી સૂત્ર જ આપ્યું છે, તો એ આપણે મેળવવું પડે. આ અંતિમ સ્થાન કઈ રીતે મળે? સાવ સહેલું છે. આ સ્થાનના સૂત્રમાં તમે અંતિમ સમય મૂકી દો, જે કેટલો છે? 3 સેકન્ડ, એટલે તમને અંતિમ સ્થાન મળે. તો જો મારે અંતિમ સ્થાન ગણવું હોય, અહીંયા હું ગણું છું, અંતિમ સ્થાન કેટલું થાય, બરાબર, જેને હું કહી દઉં x3, ત્રીજી સેકન્ડનું છે ને, એટલે x3 કહી દઉં. રેડી? તો આમાં ટી છે, અહીંયા અંતિમ સમય મૂકો. અંતિમ સમય કેટલો છે તમારો ગાળાનો? 3 સેકન્ડ. અહીંયા 3 મૂકી દો. 4.2 3 નો સ્ક્વેર પ્લસ 2.6, બરાબર. 3 નો સ્ક્વેર કેટલો થાય? 9 થાય. એટલે આ થઈ ગયું 4.2 ગુણ્યા 9 પ્લસ 2.6. ચાલો 9 ચોક 36, એટલે આમ સાદી રીતે આપણે ગુણાકાર કરીએ. અહીંયા કિંમત એવી આપી છે એટલે, બરાબર. હું કેલ્ક્યુલેટર લઈ લઉં. લગભગ તમને કેલ્ક્યુલેટર અલાઉ કરશે, કેમ કે આવા સમ આપે તો કેલ્ક્યુલેટરની જરૂર પડે. 9 ગુણ્યા 4.2 38.8 પ્લસ 2.6 40.4, એટલે અંતિમ સ્થાન તમને કેટલું મળ્યું? 40.4 મીટર અંતિમ સમય મૂકવાથી. આ જ રીતે પ્રારંભિક સ્થાન જોતું હોય તો હવે આવડવું જોઈએ. સાહેબ પ્રારંભિક સમય મૂકો સૂત્રમાં તો પ્રારંભિક સ્થાન મળે. પ્રારંભિક સમય કેટલો છે? 0. ચાલો અહીંયા 0 મૂકો, બરાબર. તો પ્રારંભિક સ્થાન આપણે કેટલું મળે? જેને હું x0 કહી દઉં પ્રારંભિક સ્થાનને, તો એ કેટલું મળશે? અહીંયા 0 મૂકો એટલે પેલું પદ ધોરું થઈ જાય, 0 થઈ જાય. વધે કેટલા? 2.6 મીટર. કેટલું વધશે? 2.6 મીટર. તો આ તમને અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન મળી ગયા. બસ અહીંયા કિંમત મૂકો એટલે તમારો સરેરાશ વેગ જે પ્રથમ 3 સેકન્ડ છે, 0 થી 3 સેકન્ડના ગાળામાં આવી જશે. અંતિમ સ્થાન કેટલું છે? 40.4. પ્રારંભિક સ્થાન કેટલું છે? 2.6 ભાગ્યા અંતિમ સમય કેટલો છે? 3 સેકન્ડ. પ્રારંભિક સમય કેટલો છે? 0. ચાલો 40.4 છે, એમાંથી 2.6 આપણે બાદ કરી દઈએ,
-2.6 એટલે આવશે 37.8 બરાબર. આને સાઈડમાં રાખી દઈ ભાગ્યા 3 તો આને 3 વડે ભાગી દઈ એટલે 12.6 તમારો પ્રથમ 3 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ આવી ગયો 12.6. તો સરેરાશ વેગ આ રીતે મેળવાય બરાબર. તમારે અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન મેળવવું પડે. કઈ રીતે? અંતિમ સમય મૂકો તો અંતિમ સ્થાન મળે, પ્રારંભિક સમય મૂકો તો પ્રારંભિક સ્થાન મળે. હાલો, આ પહેલો ઓપ્શન થઈ ગયો તમારો. બીજો છે ટી બરાબર 3 સેકન્ડે તેનો તત્કાલીન વેગ. જો અહીંયા એક જ સમય આપ્યો છે, અહીંયા રકમમાં કીધું એટલે તત્કાલીન ખબર પડી ગઈ, પણ એક જ સમય આપ્યો હોય તો એ વેગ હંમેશા કયો હોય? તત્કાલીન. અને તત્કાલીન વેગ હોય તો શું કરવું પડે? વિકલનમાં જવું પડે. શેમાં જવું પડે? વિકલનમાં. એટલે આ બીજો ઓપ્શન આપણે ગણીએ તો આપણે સ્થાનનું સૂત્ર આપ્યું છે x બરાબર 4.2 t² પ્લસ 2.6. ચાલો અહીંયા વિકલન કરવાનું બરાબર. તો વિકલનના અમુક નિયમ છે એ તમને અહીંયા કહી દઉં, જેટલા જરૂર પડે એટલા નિયમો. ખાસ છે ને 2 નિયમની જરૂર પડે. પહેલો છે ઘાતનો નિયમ. એટલે કોઈ ઘાત વાળું પદ આપ્યું હોય, ધારો કે આવું d/dt t², આનું વિકલન કરવું હોય તો જો અહીંયા t ની સાપેક્ષે વિકલન છે ને ઉપર t છે બરાબર. તો હંમેશા મગજમાં રાખવાનું વિકલન વિધેયનું થાય, અચળ પદનું થાય નહીં. તો અત્યારે તમારે આનું વિકલન કરવું હોય તો નિયમ સાવ સિમ્પલ છે. ઘાત આગળ ગુણાકારમાં લઈ લેવાની 2 અને 1 ઘાત ઘટાડી દેવાની. 2 માંથી કેટલી થાય? 1. એટલે t² નું વિકલન t ની સાપેક્ષે થાય 2t બરાબર. આ ઘાતનો નિયમ, ઘાત આગળ 1 ઘાત ઘટી જાય. ક્લિયર? બીજો નિયમ છે મિત્રો અચળ પદનો નિયમ. હવે એમાં પાછા 2 પ્રકાર પડે અચળ પદમાં બરાબર. જો એકલું અચળ પદ હોય આ રીતે, આ ખાલી અચળ પદ છે, જો આમાં વિધેય છે જ નહીં, ટી ની સાપેક્ષે વિકલન છે, 3 ની સાથે ટી ક્યાંય છે જ નહીં, એકલું અચળ પદ છે, તો એકલું અચળ પદ હોય ને એનું વિકલન 0 થાય. એટલે કે અચળ પદની સાથે કોઈ વિધેય ન હોય, એકલું અચળ પદ હોય એનું વિકલન શું થાય? 0 થાય. પણ જો હું આમાં આવું કરી દઉં, ચાલો આ હું કાઢી નાખું છું એટલે તમને નડે નહીં, અત્યારે એ રકમમાં છે જ આપણી પાસે, આ કાઢી નાખું છું એટલે એકલું અચળ પદ છે એનું વિકલન 0 થાય. રેડી? પણ જો અચળ પદની સાથે વિધેય આપે તો, અચળ પદની સાથે વિધેય આપે આ રીતે, ધારો કે હું આમ આપું 3t, તો હવે 3 એકલો નથી, સાથે જો વિધેય છે, તો જ્યારે અચળ પદની સાથે વિધેય હોય ત્યારે અચળ પદનું વિકલન 0 ન થાય. અચળ પદ બહાર આવતું રહે, એને વિકલન લાગુ જ ન પડે. એટલે 3 એમના એમ વિકલન કોનું થાય? t નું. t નું t ની સાપેક્ષે વિકલન એટલે dt/dt થાય. કોઈ પણ વિધેયનું પોતાની સાપેક્ષે વિકલન કેટલું થાય? 1 થાય. એટલે આનો જવાબ આવે મિત્રો 3. હજી એક એક્ઝામ્પલ આપું, ધારો કે આવું હોય તો 4t². હાલો, તો અહીંયા જો 4 છે એકલું અચળ પદ છે ના, સાથે વિધેય છે t, તો 4 એમનેમ 12, એને વિકલન લાગુ જ ન પડે. વિકલન કોને લાગુ પડે? વિધેયને. મેં પહેલા જ કીધું વિકલન કોનું થાય? વિધેયનું થાય. રેડી? તો વિધેયનું વિકલન કરો તો અહીંયા t² ઘાતનો નિયમ લાગુ પડે, તો શું થાય? 2 આગળ આવી જાય, ઘાત આગળ ગુણાકારમાં 1 ઘાત ઘટી જાય, તો આનો ફાઇનલ જવાબ શું આવે? 8t. તો આ થઈ ગયા મિત્રો વિકલનના નિયમ. અત્યારે તમારે જેટલી જરૂર છે એ. તમને ઘાતનો નિયમ ને અચળ પદનો નિયમ આવડે ને વિકલનનો ફિઝિક્સમાં, એટલે તમારે 80% દાખલા સોલ્વ થઈ જાય. બાકી ત્રિકોણમિતીય વિધેયના વિકલન આવે, જે આપણે જ્યારે જરૂર પડશે ત્યારે હું સાથે સાથે તમને શીખવતો જઈશ. અચળ પદમાં ભૂલ ન કરતા, મોટા ભાગના મિત્રો અહીંયા ભૂલ કરે. એકલું અચળ પદ હોય વિધેય વગરનું તો એનું વિકલન 0 થાય, પણ અચળ પદ સાથે વિધેય હોય તો અચળ પદ છે એ બહાર નીકળી જાય, ખાલી વિધેયનું શું થાય? વિકલન થાય. ચાલો હવે આનું વિકલન હું કરું બરાબર. આપને ખબર છે વેગ જોઈ છે તત્કાલીન, તો જે સ્થાનાંતર અથવા સ્થાનનું સૂત્ર છે એનું સમયની સાપેક્ષે શું કરવાનું? થિયરીમાં જોઈ ગયા એમ વિકલન. તો 2 બાજુ સમયની સાપેક્ષે વિકલન લઉં dx/dt, તો પેલું પદ જો
પહેલા પદને હું વિકલન લાગુ પાડું તો પહેલા પદમાં 4.2 છે એ અચળ છે, પણ સાથે વિધેય છે એટલે 4.2 એમના એમ, એને અડવાનું નહીં. હવે વિધેય છે ટી સ્ક્વેર. ટી સ્ક્વેર નું વિકલન શું થાય તો કે ટી સ્ક્વેર ડીટી એનું વિકલન થાય એક ઘાત આગળ આવતી રહે, એક ઘાત ઘટે, 2t થાય. રેડી? પ્લસ ના પ્લસ. ચાલો બીજા પદનું વિકલન. તો બીજું પદ છે એમાં જોવો જો 2.6 એકલું છે, સાથે વિધેય છે એકલું છે, એટલે એકલું અચળ પદ હોય તો આ નિયમ પ્રમાણે એનું વિકલન શું થાય? 0 થાય. ટૂંકમાં તમને ગમે એટલા પદ આપે વચ્ચે નિશાની મૂકતી જવાની ને આપણા નિયમનો ઉપયોગ કરતો જવાનો. બરાબર? તો ફાઇનલ dx બાય dt ને કહેવાય વેગ. તત્કાલીન વેગને ખાલી v વડે દર્શાવે, એમાં બાર કે કેપ એવું કઈ આવતું નથી. 4.2 ગુણ્યા 2 એટલે આ થઈ ગયા 42 દુ 84, 8.4 t. આ વેગનું સૂત્ર આવ્યું. હવે તમારે કયા સમયે જોઈ છે વેગ? 3 સેકન્ડે. તો t ની કિંમત અહીંયા 3 મૂકી દેવાની. 8.4 ગુણ્યા 3 એટલે તમારો ફાઇનલ આન્સર આવી ગયો. બરાબર? 8.4 ગુણ્યા 3 જવાબ આવશે 25.2. કેટલો આવશે? 25.2. તો આવી ગયો ત્રીજી સેકન્ડનો તત્કાલીન વેગ. તમે જોઈ શકો છો બેયના મૂલ્ય અલગ છે. 0 થી 3 સેકન્ડમાં જે વેગ હતો એ સરેરાશ વેગ હતો, જેનું મૂલ્ય 12.6 હતું. જ્યારે ત્રીજી સેકન્ડનો આપણે વેગ મેળવ્યો વિકલનના નિયમ દ્વારા તો વેગ આવ્યો 25.2. તો આ બેયને મેળવવાની રીતમાં તફાવત હોય. સરેરાશ વેગ જોતો હોય ને તો તમારે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન મેળવવા પડે સમયની કિંમત મૂકે. એ રીતે તમારું આખું સોલ્યુશન થાય. અને તત્કાલીનમાં તો જે તમારું સ્થાનાંતરનું સૂત્ર હોય એનું શું કરી નાખવાનું? એકવાર વિકલન. એટલે મગજમાં બેસાડી જ દો, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરી તો શું મળે? વેગ મળે. અને પછી જે સૂત્ર આવે એમાં કિંમત મૂકી દેવાની. આ બે નિયમ યાદ રાખવા, ઘાતનો અને અચળ પદનો. અચળ પદમાં ખાલી એકલું અચળ પદ તો વિકલન 0, સાથે વિધેય હોય તો અચળ પદનું વિકલન ન થાય. અચળ પદ ક્યાં આવતું રહે? બહાર આવતું રહે. બરાબર? તો સારો એવો દાખલો છે, તમને આમાં ટોટલી ક્લિયર કરી દઈએ કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગમાં શું ફેરફાર છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો આવે છે વેગ પછી પ્રવેગ. બરાબર? જેમ અંતર ઉપરથી શું આવ્યું હતું? પથ લંબાઈ ઉપરથી સરેરાશ ઝડપ. બરાબર? સ્થાનાંતર ઉપરથી શું આવ્યું હતું? સરેરાશ વેગ. એમાંય પાછા બે પ્રકાર પડ્યા, સરેરાશ અને તત્કાલીન વિકલન વાળું. તો પ્રવેગ એટલે શું? સિમ્પલ છે, વેગમાં થતા ફેરફારના સમય દરને. સમય દર શબ્દ આવે ને એનો મતલબ સમય છેદમાં હોય, આ યાદ રાખવું. અથવા આ સમય દરની જગ્યાએ આવું લખાય, એકમ સમયમાં. સમય દરનું બીજું નામ એકમ સમયમાં, એટલે કે સમય ક્યાં આવશે? સૂત્રમાં છેદમાં. તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ. એટલે સરેરાશ પ્રવેગનું સૂત્ર જે છે, અંશમાં આવે વેગમાં થતો ફેરફાર, નીચે આવે સમયગાળો. સરેરાશ છે એટલે સમયગાળો. બરાબર? એને દર્શાવવું હોય તો એ જ રીત છે. કાં કેપમાં લખો અથવા એ બાર લખો તો એના બરાબર શું થાય? ડેલ્ટા વી. વેગનો ફેરફાર એટલે ડેલ્ટા વી, સમયનો ફેરફાર એટલે ડેલ્ટા ટી. વેગનો ફેરફાર એટલે શું? અંતિમ વેગ v2 માઇનસ પ્રારંભિક વેગ. જ્યાં ફેરફાર આવે ને હંમેશા આવું જ થશે ફિઝિક્સમાં, અંતિમ માઇનસ પ્રારંભિક. સેમ વસ્તુ, સમયનો ફેરફાર એટલે શું? અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો એનું સૂત્ર થયું એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. બરાબર? પ્રવેગ કેવી રાશિ છે? સદિશ. ખબર પડે જ આપને, કેમ કે જે આ વેગનો ફેરફાર છે, વેગ એ કેવી રાશિ છે? સદિશ. અને સમય કેવી રાશિ છે? અદિશ. તો એક સદિશ ને અદિશનો તમે ભાગાકાર કરો, બરાબર, તો પ્રવેગ કેવી રાશિ થઈ જાય? સદિશ રાશિ થઈ જાય. એટલે કે પ્રવેગ છે સરેરાશ, પ્રવેગ એ સદિશ રાશિ છે. અને એની દિશા ક્યાં હોય? સિમ્પલ છે, હું પૂછું પ્રવેગની દિશા ક્યાં હોય તો સામે નજર નાખવાની. આ બે માંથી એને દિશા કોણ આપે છે? વેગનો ફેરફાર. જો વેગની દિશા નહીં, વેગનો ફેરફાર. કેમ કે આ એટલે ચોખવટ કરું છું કે વેગની દિશા અને વેગના ફેરફારની દિશામાં ફેર છે. જ્યારે આપણે 5મા ચેપ્ટરમાં નિયમિત વર્તુળ ગતિ ભણશું ને ત્યારે ખબર પડશે કે વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય, જ્યારે વેગના ફેરફારની દિશા
જે પ્રવેગની દિશા હોય એ કેન્દ્ર તરફ હોય, એ તમને આઈડિયા આવશે. એટલે અત્યારે અહીંયા પ્રવેગને સદિશ કોણ બનાવે છે? વેગનો ફેરફાર. તો પ્રવેગની દિશા ક્યાં હોય? વેગના ફેરફારની દિશામાં હોય. એનો એસઆઈ એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, સિમ્પલ છે. વેગના ફેરફાર છે, આવું સૂત્ર છે, એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો વેગના ફેરફારનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. અને સમયનો એકમ શું થાય? સેકન્ડ. તો આ સેકન્ડ છેદમાં લ્યો એટલે શું લખાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા આ બે ઘાતને ઉપર લ્યો તો શું લખાય? -2. રેડી? ક્લિયર? ઓના જેવું જ છે, ખાલી અહીંયા વેગનો ફેરફાર છે એની સાથે સમયને સાંકળો તો આપને શું મળે? સરેરાશ પ્રવેગ. હવે આમાંય તમને તત્કાલીન પ્રવેગ મળે. કઈ રીતે મળે? હવે તમને આવડી જવું જોઈએ. સરેરાશમાંથી તત્કાલીનમાં જવું હોય તો આ સમયગાળો નાનો કરી દેવાનો. બરાબર, જે નેક્સ્ટ સ્લાઇડમાં છે આપણે જોઈએ કે ટી સમયે જો તમારે તત્કાલીન પ્રવેગ જોતો હોય તો તત્કાલીન પ્રવેગને ખાલી એ વડે દર્શાવાય. આ સરેરાશ પ્રવેગ છે એમાં સમયગાળો ટેન્સ ટુ 0 ખૂબ નાનો કરી દો. અને સમયગાળો નાનો કરો એટલે ડેલ્ટાનું શું થઈ જાય? ડી. ડી એટલે ડિફરન્સિએશન, વિકલન. એટલે સૂત્ર બને તમારું ડીવી બાય ડીટી. તો પ્રવેગ બરાબર આવ્યું ડીવી બાય ડીટી. જો હવે ભેગું ન કરતા, વેગનું સમયની સાપેક્ષે, આને બોલાઈશું વેગનું સમયની સાપેક્ષે, અંશનું છેદની સાપેક્ષે, એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. એ મને શું આપે? પ્રવેગ આપે. બરાબર, હમણાં થોડીક વાર પહેલા જ આપણે જોઈ ગયા 10-15 મિનિટ પહેલા કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન મને વેગ આપે. એટલે આ બેમાં ભૂલ ન કરતા. બરાબર, સ્થાનાંતરનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે, પણ વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળે? પ્રવેગ. હું અમને યાદ રાખવી દઈશ, તમને ભૂલ ન પડે એ રીતે. ક્લિયર? હાલો, હવે આમાં શું કરવાનું? તો કે આમાં થોડુંક મોડિફિકેશન કરીને નવું સૂત્ર લઈ આવી. આ ડી બાય ડીટી એટલે સમયની સાપેક્ષે વિકલન. વેગની જગ્યાએ શું લખાય? તો વેગની જગ્યાએ સાહેબ લખાય સ્થાનાંતરનું વિકલન dx બાય dt. તો અહીંયા જો વિકલન એક વાર નહીં, 2 વાર થઈ ગયું. આ પહેલી વાર વિકલન, આ બીજી વાર વિકલન. કોનું? સ્થાનાંતરનું. તો આને આમ લખાય a બરાબર d²x અપોન dt². અને વચ્ચે શું? તો કે ઉપર કોણ છે? x. સ્થાનાંતરનું અથવા સ્થાનનું સમયની સાપેક્ષે, નીચે સમય જ છે, પણ કેટલી વાર વિકલન? ઘાત આવી ગઈ. જો તમે કેટલી વાર વિકલન કર્યું? આ 1 વાર, આ 2 વાર. એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરો તો તમને શું મળે? પ્રવેગ મળે. આવું કહી શકાય. બરાબર, જેને દર્શાવવાની રીત છે d²x અપોન dt². આ લખ્યું. વેગની જગ્યાએ તમારે મૂકી દેવાનું સ્થાનાંતરનું વિકલન. તો સ્થાનાંતરનું 2 વાર વિકલન થાય, પહેલી વાર બીજી વાર. તો એને લખાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. તો હવે સિમ્પલ યાદ રાખવાનું. જો અહીંયા હું લખી દઉં, તમને કન્ફ્યુઝન ન થાય કે તમને સ્થાનાંતર આપ્યું હોય x, એનું તમે 1 વાર વિકલન કરો t ની સાપેક્ષે વિકલન. આ યાદ રાખ લેશો ને એટલે આ 2 થિયરી આવી ગઈ. તો તમને શું મળે? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે v. અને આ વેગનું પાછું તમે t ની સાપેક્ષે વિકલન કરો તો તમને કઈ રાશિ મળે? વેગનું t ની સાપેક્ષે વિકલન, સામે મળે પ્રવેગ એ. તો આ સિરીઝમાં જ છે. સ્થાનાંતરનું 1 વાર વિકલન સમયની સાપેક્ષે વેગ, પાછું વેગનું સમયની સાપેક્ષે 1 વાર વિકલન પ્રવેગ. હવે ડાયરેક્ટ બોલવું હોય તો સ્થાનાંતરમાંથી ડાયરેક્ટ પ્રવેગમાં જવું હોય તો વચ્ચે 2 કૂદકા મારવા પડે. પહેલી વાર વિકલન કરો એટલે વેગ મળે, બીજી વાર વિકલન કરો એટલે પ્રવેગ મળે. તો અહીંયા થઈ જાય 2 વાર t ની સાપેક્ષે વિકલન. આ યાદ રાખ લેવાનું, એટલે કોઈ દી ભૂલ પડે નહીં. રેડી? આ જે હું બોક્સ કરું છું ને એટલું યાદ રાખી લેજો, એટલે ક્યારેય ભૂલ પડશે નહીં. x નું 1 વાર v, v નું પાછું a. ડાયરેક્ટ x માંથી a માં જવું હોય તો 2 વાર. ક્લિયર? ચાલો, હવે ઘણાઈને પ્રશ્ન થતું સાહેબ આ શું છે?
ભાઈ નિશાની છે, સ્થાનાંતરનું તમે વિકલન કરો, જેનું વિકલન કરો એની ઉપર હું એક ડોટ મૂકું એટલે એકવાર વિકલન, એકવાર વિકલન કરું સ્થાનાંતરનું તો શું મળે? વેગ મળે. પણ જો સ્થાનાંતરની ઉપર હું બે ડોટ મૂકું, આ ડોટ છે ને વિકલન દેખાડે કેટલી વાર, એકવાર વિકલન તો વેગ, બે વાર વિકલન, બે વિકલન મૂકું બરાબર, બે ડોટ તો સ્થાનાંતરનું બે વાર વિકલન થાય શું મળે? પ્રવેગ. આ દર્શાવવાનો સિમ્બોલ છે. તો આવું MCQ ઘણી વાર પૂછી દે, આપણે અઘરું કરીને જતા હેલું પૂછી દે બરાબર. જે ભૌતિક રાશિ ઉપર ડોટ મૂકો છો એનો મતલબ એનું એકવાર સમયની સાપેક્ષે વિકલન, તો અહીંયા મળશે વેગ, અહીંયા મળશે પ્રવેગ. ક્લિયર? આ યાદ રાખ લેજો એટલે આવડી જશે, ભેગું નહીં થાય. ચાલો, આ થઈ ગયું પ્રવેગની વસ્તુ. સરેરાશ પ્રવેગ શું અને તત્કાલીન પ્રવેગ શું? ક્લિયર? ચાલો, એને આધારિત તમને જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે જેમાં મેં વેગ અને પ્રવેગ બે ભેગા કરી દીધા, એટલે તમારું જે કન્ફ્યુઝન થતું હોય ને એ દૂર થઈ જાય. એક જ MCQ માં તમારે વેગ અને પ્રવેગ બે મેળવવાના, પણ ચેક કરજો સરેરાશ છે કે તત્કાલીન. જો કોઈ સમયના ગાળામાં કીધા હોય તો ફરીથી બોલું, એને સરેરાશ કહેવાય. કોઈ એક સમય પર્ટિક્યુલર સમય કીધો હોય કે આટલી જ સેકન્ડે તો એને શું કહેવાય? તત્કાલીન. જોઈએ એક્ઝામ્પલ એટલે આઈડિયા આવશે. કોઈ સ્થળ કણનું તમને સ્થાનાંતર આપ્યું છે y બરાબર a પ્લસ બટા નહીં બીટી પ્લસ ct સ્ક્વેર માઇનસ ડી t⁴. આના વડે માપવામાં આવે છે કણના પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એટલે ક્યારનો? t બરાબર 0 સેકન્ડનો. કેમ કે આમાં જો ચોખવટ નથી સમયની. તમને એવું કહે કે 3 સેકન્ડ થી 6 સેકન્ડનો ગાળો, તો તમને ખબર પડે પ્રારંભિક સમય કેટલો? 3, અંતિમ કેટલો? 6. પણ અહીંયા ચોખવટ નથી, એનો મતલબ આપણે એવું સમજવાનું સમય ચાલુ ક્યાં કરવાનો? 0 થી. તો પ્રારંભિક વેગ કેટલા સમયે? t બરાબર 0 સેકન્ડે તમારે વેગ મેળવવાનો છે, કેટલો આવે. અને બીજું પ્રારંભિક પ્રવેગ. જો પ્રારંભિક વેગ નહીં લાગુ પડે પ્રવેગને, એટલે કે t બરાબર 0 સેકન્ડે તમારે પ્રવેગ પણ મેળવવાનો છે. આ તમારું સૂત્ર છે સ્થાનાંતરનું. રકમમાં કહી દીધું છે ABCD આ બધા અચળાંક છે, એટલે વિકલન કરો ને એમાં તમને વાંધો ન આવવો જોઈએ. ABCD ને અચળ ધારીને હાલવાનું. ક્લિયર? તો સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે. એક જ MCQ માં તમારે વેગ અને પ્રવેગ મેળવવાના. કયા સમયના? પ્રારંભિક. ચોખવટ નથી એટલે પ્રારંભિક સમય કેટલો લઈ લેવાનો? 0 સેકન્ડ. તો આપણી રીત પ્રમાણે જો આનું એકવાર વિકલન કરીશું સ્થાનાંતરનું તો મને વેગનું સૂત્ર મળશે. તો વેગ મેળવવા માટે હું આનું એકવાર વિકલન કરું. ચાલો, બે બાજુ વિકલન કરીએ dy/dt. ભાઈ સ્થાનાંતરને x વડે દર્શાવવું એવું નથી હો, એને y વડે દર્શાવાય, અંતર જ છે. ચલ ગમે એ લે x y z, એનાથી ફેલ પડે નહીં. આપણે તો રાશિને પકડવાની, સિરિયલ વાળી રાશિ નહીં હો. અહીંયા આવે dy/dt. તો આ બાજુ સમયની સાપેક્ષે વિકલન કરું તો આનું વિકલન કરાવતા જાઓ. હાલો, એ અચળાંક છે. અચળાંક સાથે કોઈ વિધેય છે? પેલા પદ સાથે. આની સાથે કોઈ વિધેય છે? ના. તો એકલું અચળ પદ, એકલા અચળ પદનું વિકલન શું થાય? 0. વચ્ચે નિશાની કઈ? પ્લસ. ચાલો, આ પદ જો બીજું પદ છે બીટી, તો એનું વિકલન કરીએ તો બી અચળાંક છે પણ અચળાંક સાથે વિધેય છે. તો અચળાંક સાથે વિધેય હોય તો અચળાંકનું કોઈ કાંઈ બગાડી ન અગે, એમના એમ મૂક દેવાનો, બી એમના એમ. વધ્યું કોણ? ટી. ટીનું ટીની સાપેક્ષે વિકલન એટલે dt/dt. વિધેયનું પોતાની સાપેક્ષે વિકલન કેટલું થાય? 1 થાય. એટલે બીજા પદનું વિકલન થાય બી. ચાલો, ત્રીજું પદ ct સ્ક્વેર બરાબર, વચ્ચે નિશાની કઈ? પ્લસ. નિશાની મૂકતી જવાની. સી છે એ અચળાંક છે પણ એકલો છે ના સાહેબ, સાથે તો વિધેય છે, તો સી ને અડવાનું નહીં. તું ભાઈ એમના એમ. ટી સ્ક્વેર. હાલો, ટી સ્ક્વેર એટલે ઘાતનો નિયમ લાગે. ટી સ્ક્વેર નું સમયની સાપેક્ષે વિકલન. તો ઘાતનો નિયમ શું? ઘાત આગળ આવતી રહે ગુણાકારમાં, એક ઘાત ઘટે એટલે બે માંથી કેટલી થઈ જાય? 1. તો આ પદનું વિકલન થાય 2ct. કેટલું થાય? 2ct. ચાલો, વચ્ચે માઇનસ, તો આ માઇનસ. ડી છે એ અચળાંક છે પણ એકલો છે સાથે વિધેય છે? વિધેય છે, તો અચળાંકને અડવાનું નહીં, એમના એમ. ડી. t⁴, t ની 4 ઘાત. તો ઘાતનો નિયમ. ઘાતનો શું નિયમ છે? હમણાં આગળના પદમાં વાપરો. ઘાત આગળ ગુણાકારમાં આવતી રહી એટલે 4 આગળ 1 ઘાત ઘટે. ટી ક્યુ. તો આ થઈ ગયું વિકલન તમારું ચારેય પદનું.
ડીવાય બાય ડીટી સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, આને કહેવાય વેગ. તો અહીંથી તમને વેગનું સમીકરણ મળી જાય એકવાર વિકલન કર્યું એટલે. અહીંયા વધશે બી, અહીંયા 2ct માઇનસ 4d ટી ક્યુ. ચાલો આ વેગનું સૂત્ર આવ્યું તમારી પાસે. રેડી? હવે તમારે વેગ કયો ગોતવાનો છે? પ્રારંભિક. કેટલી સેકન્ડે? 0. તો વેગના સમીકરણમાં જ્યાં પણ તમને સમય દેખાય ટી, ત્યાં કેટલા મૂક દેવાના? 0, કેમ કે પ્રારંભમાં મેળવવાનું. તો જો પહેલા પદમાં તો સમય નથી, ટી બરાબર 0 સેકન્ડે આપણે જોઈએ તો આમાં જ્યાં ટી દેખાય ત્યાં 0 મૂકવાનું. તો વી બરાબર પહેલા પદમાં તો ટી નથી એટલે બી એમ ના એમ પ્લસ બીજું પદ જો અહીંયા ટી છે, અહીંયા 0 મૂકું તો આખું પદ શું થઈ જાય? 0 માઇનસ ત્રીજા પદમાં જો ટી છે આર્યુ, ત્યાં 0 મૂકું તો એ પદ શું થઈ જાય? 0. એટલે વેગ તમારો ફાઇનલ કેટલો આવશે? બી. હાલો પહેલું પદ આપને મળી ગયું કે વેગ આવશે બી. તો જો બી વાળા ઘણા ગોતતા હોય, ઘણી વાર મળી જાય કે વેગ વાળું બી છે એટલે આ બે ઓપ્શન હજી જીવિત છે, સી અને એ. આ બે તો નીકળી ગયા. રેડી? હવે પ્રવેગ મેળવો એટલે બીજા બે માંથી એક નીકળી જશે. તો પ્રવેગ જોતો હોય તો શું કરવાનું? જે વેગનું સમીકરણ મળ્યું છે એનું પાછું વિકલન કરો એટલે શું મળે? પ્રવેગ. તો આનું વિકલન કરવું આ વેગના સમીકરણનું, ડીવી બાય ડીટી એટલે આ થાય પ્રવેગ. ચાલો આનું વિકલન કરો. પેલું અચળ પદ છે, અચળ પદ સાથે વિધેય છે નથી સાહેબ, તો વિકલન શું થાય? 0, એકલું અચળ પદ. ચાલો અહીંયા 2c અચળ થશે, તો અચળ પદ સાથે વિધેય છે એટલે અચળ પદને અડવાનું નહીં, એમના એમ 2c બરાબર. ટી નું ટી ની સાપેક્ષે વિકલન, તો વિધેયનું વિધેયની સાપેક્ષે વિકલન કેટલું થાય? 1 dt બાય dt કેટલું થાય? 1. માઇનસ ના માઇનસ 4d અચળ છે સાથે વિધેય છે એટલે 4d ને અડવાનું નહીં. ટી ક્યુબ ઘાતનો નિયમ લાગુ પડશે, ઘાતનો નિયમ લાગુ પાડો તો ઘાત આવી જાય આગળ, એક ઘાત ઘટે એટલે કેટલી થાય? 2. તો અહીંયા તમારું ડીવી બાય ડીટી ને કહેવાય પ્રવેગ. આ આવી ગયો 2c માઇનસ 4 તેરી 12 ડી ટી સ્ક્વેર. આ મળ્યો પ્રવેગનું સૂત્ર. ચાલો પ્રવેગ આપણે ક્યારે ગોતવાનો? પ્રારંભમાં 0 સેકન્ડે. તો આમાં જ્યાં સમય દેખાય, જેમ વેગમાં કર્યું તેમ વેગના સમીકરણમાં જ્યાં સમય દેખાય ત્યાં પ્રારંભિક સમય મૂકો એટલે વેગ મળી ગયો. સેમ વસ્તુ પ્રવેગનું જે સમીકરણ મળ્યું વેગનું વિકલન કરવાથી, એમાં તમે ટી ની જગ્યાએ શું મૂકો? 0. તો જો આમાં ટી ની જગ્યાએ હું 0 મૂકું, અહીંયા લખું છું જોજો, ટી બરાબર 0 સેકન્ડે. ટી ની જગ્યાએ 0 મૂકું તો પહેલા પદમાં તો ટી નથી, 2c એમ ના એમ માઇનસ આ પદમાં ટી છે, અહીંયા હું 0 મૂકું તો આ પદ થઈ જાય 0. તો પ્રવેગ કેટલો આવે? 2c. એટલે કે પ્રારંભિક સમયે ટી બરાબર 0 સેકન્ડે વેગ તમારો બી આવશે, પ્રવેગ આવશે 2c. પેલા અહીંયા વેગ આપ્યો છે તો વેગ બી લેવાનો, પ્રવેગ 2c. એટલે સાચો આન્સર શું થાય? સી થાય. બસ આ રીતે જોઈએ, આમાં કાંઈ બીજું ન હોય. વિકલન કરતા આવડે બરાબર. સ્થાનાંતરનું એકવાર વિકલન તો વેગ, વેગનું એકવાર વિકલન તો પ્રવેગ. ક્લિયર? ચાલો આગળ. હવે પ્રવેગની આપણે વાત કરીએ તો બે પ્રકારના પ્રવેગ હોય વ્યવહારમાં. અમુક પદાર્થો એવા છે જે નિયમિત પ્રવેગથી ગતિ કરતા હોય. હવે નિયમિત પ્રવેગ એટલે અચળ પ્રવેગ કહેવાય. એનો અર્થ સમજો શું થાય સમજાવી દો. અચળ પ્રવેગનો મતલબ શું થાય? ઘણીવાર આનું અર્થઘટન કરવામાં ઘણા ભૂલ કરતા. ધારો કે પદાર્થ કોઈ એ બિંદુ એથી શરૂઆત કરે છે અને એને બી બિંદુ સુધી જવું સુરેખ પથ ઉપર. અહીંયા સુરેખ પથની જ વાત થઈ. જો ચેપ્ટરનું નામ જ એ છે, કોઈ એક દિશામાં એને એ થી બી જવું છે. આ રીતે ધારો કે અહીંથી શરૂઆત કરે, અહીંયા સેકન્ડ છે ટી બરાબર 0 સેકન્ડ, અહીંયા ટી બરાબર 1 સેકન્ડ છે. પાછળ લખતો નથી એકમો, ધ્યાન રાખજો. અહીંયા ટી બરાબર 2 સેકન્ડ છે, અહીંયા ટી બરાબર 3 સેકન્ડ છે. જ્યારે ફાઇનલ પોગે એના ડેસ્ટિનેશને છેલ્લે જ્યાં પોગવાનું છે, જેમ આપણું ડેસ્ટિનેશન શું છે ભાઈ? ટેટ ક્લિયર કરવી, ટાટ ક્લિયર કરવી બરાબર. તો આનું ડેસ્ટિનેશન એ છે કે બી પાસે પોગવું. તો 4 સેકન્ડના અંતરાલમાં અહીંયા પહોંચે છે. હવે અચળ પ્રવેગનો મતલબ શું થાય? તો પ્રવેગ એટલે શું? એકમ સમયમાં થતો વેગનો ફેરફાર. ધારો કે અહીંથી શરૂઆત કરે છે એટલે એ શરૂઆતમાં સ્થિર હશે, 1 સેકન્ડે પોગે ત્યાં સુધીમાં એનો વેગ થાય છે વધીને v જેટલો.
0માંથી વધીને કેટલો થયો? v ની કંઈક કિંમત હોય 5, 10, 15, બરાબર. ધારો કે હું કિંમત જ લઉં એટલે તમને આઈડિયા આવે. ધારો કે 0 થી ચાલુ કરીને પહેલી સેકન્ડે જ્યારે પદાર્થ પહોંચ્યો પથ ઉપર, ક્લિયર, ત્યારે એનો વેગ હતો 5 મીટર પ્રતિ સેકન્ડ. આ ગાળામાં આટલો વેગ હતો 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે 1 થી 2 સુધી ગતિ કરે એ દરમિયાન પણ ધારો કે એનો વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ. 2 થી 3 ગતિ કરે તો એમાં એનો વેગ કેટલો? ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને 3 થી 4 ગતિ કરે તો એમાં એનો વેગ કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા જોવો ને તો દરેકના સમયગાળામાં પ્રત્યેક 1 સેકન્ડે, જો આ સમયગાળો 1 સેકન્ડનો, t બરાબર 1 થી t બરાબર 2, તો એ ગાળો કેટલો થયો? 1 જ સેકન્ડનો થયો. આ સમયનો ગાળો છે એ કેટલો થયો? સાહેબ 1 સેકન્ડનો જ થયો. આ કેટલો થયો? 1 સેકન્ડનો થયો. તો પ્રત્યેક 1 સેકન્ડમાં એનો વેગ જો 5 મીટર પ્રતિ સેકન્ડ, 5 મીટર પ્રતિ સેકન્ડ, 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ ગતિમાં મને એ કયો છે પદાર્થના વેગમાં ક્યાંય ફેરફાર થાય છે? ફેરફાર થતો નથી, બરાબર. તમે કહેશો સાહેબ 0 થી 5 થયો પછી અહીંયા અચળ થઈ ગયો, તો આવી ગતિ હોય ને એને કહેવાય અચળ વેગી ગતિ, કે સમગ્ર જો પથમાં એનો વેગ કેવો રહે? અચળ રહે. હવે અચળ પ્રવેગીમાં શું ફેર? અચળ વેગી એટલે કેવું પડ્યું? અચળ વેગ ને અચળ પ્રવેગમાં ઘણા ભૂલ કરી દે. અચળ વેગી એને કહેવાય કે સમગ્ર ગતિમાં તમારો વેગ કેવો રહે? અચળ. એટલે આ કિસ્સો છે ને એ અચળ વેગી ગતિ દર્શાવે. ચાલુ કરે અહીંયાથી પૂરું કરે ત્યાં સુધી. પણ જો આ જ કિસ્સામાં હું આવું કરી દઉં, આ એ, આ બી, ઈ જ પથ છે આપણો. હવે હું પેરામીટર બદલું છું, બરાબર. હાલ ભાઈ હાલ થા બી, અહીંથી અહીંયા ગતિ કરે છે. રેડી? આ 0 સમય, આ 1, આ 2, આ 3, આ 4. ધારો કે અહીંથી શરૂઆત કરી 0 વેગથી, આમાં એનો વેગનો ફેરફાર છે 0 થી વધીને 1 સેકન્ડે પહોંચ્યો ત્યારે 5 મીટર પ્રતિ સેકન્ડ થયો. 1 થી 2 પહોંચ્યો ત્યારે એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ થયો. 2 થી 3 પહોંચ્યો ત્યારે એનો વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ થયો. 3 થી 4 પહોંચ્યો ત્યારે એનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ ગતિમાં તમને જો આમાં કંઈક તફાવત જોવા મળશે. આમાં દરેક સેકન્ડમાં વેગ અચળ છે એટલે અચળ વેગી કહેવાય. આમાં દરેક એટલે કે પ્રત્યેક સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર અચળ છે. 5 માંથી કેટલો થયો? 10. 5 નો વધારો, તો ફેરફાર કેટલો થયો? 5 નો. એના પછીની સેકન્ડમાં જોવો તો 10 માંથી કેટલું થયું? 15. તો ફેરફાર કેટલો થયો? 5 નો વધારો. એના પછીની સેકન્ડમાં જોવો તો 15 થી કેટલો થયો? 20. કેટલો ફેરફાર થયો? હવે ક્લિયર થવું જોઈએ કે અહીંયા પ્રત્યેક સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર કેવો છે? સમાન. તો પ્રવેગ શું થાય? અચળ થાય. પ્રવેગ કેવો થાય? સમાન. કેમ કે પ્રવેગની વ્યાખ્યા શું છે? વેગનો ફેરફાર છેદમાં સમય. તો આ ગતિને કહેવાય અચળ પ્રવેગી ગતિ. એક જ શબ્દનો ફેર છે. તમે હવે ક્લિયર કરી શકશો, બરાબર. આમાં શું થાય છે? પ્રત્યેક સમયે વેગ અચળ છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. વેગનો ફેરફાર બોલું તો એ 0 કહેવાય. પરંતુ અહીંયા પ્રત્યેક સમયે વેગ અચળ નથી. પ્રત્યેક સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર અચળ છે. દર સેકન્ડે જો વેગ કેટલો થાય છે? 5 જેટલો વધે છે. વધતો હોય ને ઘટતો હોય, હો ભાઈ, એવું જરૂરી નથી. તો વેગમાં થતો ફેરફાર અચળ હોય તો એને કહેવાય અચળ પ્રવેગી ગતિ. જો વેગ અચળ હોય તો એને અચળ વેગી ગતિ કહેવાય. તો આ પેલા તમને ખબર પડવી જોઈએ. ક્લિયર? એટલે અચળ પ્રવેગી અથવા એને નિયમિત પ્રવેગી પણ કહેવાય. આવી પદાર્થ જ્યારે ગતિ કરતો હોય આવો જ કિસ્સો હોય વ્યવહારમાં. અમુક જ તમને એક્ઝામ્પલ જોવા મળે. જેમ કે એક વસ્તુ કહું કે આપણે જ્યારે વાહન લઈને જતા હોય ને તમે અચાનક બ્રેક મારો છો, તો એ બ્રેક છે એક પ્રકારનું અવરોધક બળ છે વાહનને ઊભા રાખવા માટેનું. હવે બળ છે એટલે અહીંયા પ્રવેગ આવે F બરાબર ma.
પદાર્થનું દળ અચળ હોય એટલે કે વાહનનું દળ અચળ હોય તો અહીંયા જે પ્રવેગ આપશે બ્રેક એ પ્રવેગ કેવો હશે? અચળ હશે. કેમ કે તમે ધીમી સ્પીડે જતા હોય છતાંય બ્રેક મારો તો બ્રેકિંગ કેપેસિટી એટલી જ છે, પ્રવેગ એટલો જ છે. વધારે સ્પીડથી જતા હોય તો તમે બ્રેક મારો તો એટલી જ બ્રેક લાગવાની છે. ક્લિયર? એટલે વેગ તમારો વધારે કે ઓછો હોય એના ઉપરથી પ્રવેગ છે એમાં કોઈ ફેર નથી. બ્રેકિંગની કેપેસિટી છે એમાં ફેર નથી. એ તો ઓછા વેગે વાહન ચાલતું હોય છે ને બ્રેક જીકશો હો ઝાટકીને તો એ પ્રવેગ એટલો જ લાગશે. બરાબર? એટલે જે વ્યવહારમાં આપણે વાહનને ઊભું રાખવા માટે બ્રેક મારીએ છીએ ને, બ્રેકિંગ કેપેસિટી અથવા બ્રેકિંગ ક્ષમતા, એ અચળ પ્રવેગી ગતિ છે. અહીંયા પ્રવેગ અચળ ઉત્પન્ન થાય. બીજું, પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતો હોય ત્યારે એનો પ્રવેગ અચળ હોય. કેટલો હોય? જી જેટલો હોય. બરાબર? જે આપણો આમાં ટોપિક છે જ આપણે એની ચર્ચા કરશું. બરાબર? આ લેક્ચરમાં નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું. પણ પહેલા તમારા મગજમાં અચળ વેગી અને અચળ પ્રવેગી બેમાં શું ફેર છે એ ક્લિયર થવું જોઈએ. જો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય એટલે કે એમાં વેગમાં થતો ફેરફાર પ્રત્યેક સેકન્ડે કેવો હોય? અચળ હોય. તો એના માટે એના દાખલા ગણવા માટે 3 સૂત્ર છે. પહેલું સૂત્ર છે V બરાબર V0 પ્લસ AT. હમણાં કહું હો આમાં કોણ શું છે બધાને ઓળખાણ આપું. બીજું છે x બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. અને ત્રીજું છે V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AX. આ 3 સૂત્રમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરો એટલે તમારો અચળ પ્રવેગીનો દાખલો સોલ્વ થઈ જાય. હવે આમાં જો ખાસ કોણ શું છે એ કહી દો. V0 એટલે પદાર્થનો પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગને આપણે V0 વડે દર્શાવશું. ઘણીવાર ઘણી બુકમાં U વડે પણ દર્શાવે, એનાથી સિમ્બોલથી વેર નથી પડતો. બરાબર? V0 એટલે પ્રારંભિક વેગ, V એટલે પદાર્થનો ગતિનો અંતિમ વેગ. તો આ બે વેગ હોય, એક V0 એને પ્રારંભિક વેગ કહેવાનો, V ને શું કહેવાનો? અંતિમ વેગ. એ જ રીતે A એટલે શું? અચળ પ્રવેગ. કેમ કે અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે જ લાગુ પડે. બરાબર? આપણે એક્ઝામ્પલ લઈશું એટલે તમને થોડુંક વધારે ક્લિયર થાય કઈ રીતે સૂત્ર લાગુ પડે. ચાલો એના પછી V0 આવી ગયો, V આવી ગયો, A આવી ગયો. હવે વધ્યું X. X એટલે અંતર કે સ્થાનાંતર, જે કયો હોય અંતર કે સ્થાનાંતર. ઘણા એને D વડે દર્શાવે છો, આને ઘણા U વડે દર્શાવે, આને ખાલી V વડે દર્શાવે. આ X ને ઘણા D વડે દર્શાવે. ડિસ્ટન્સ એટલે કે અંતર, X સ્થાનાંતર અને T એટલે સમય. આ 4 વસ્તુ છે. ક્લિયર? તો આ 4 વસ્તુ યાદ રાખવાની. V0 એટલે પ્રારંભિક વેગ, V એટલે અંતિમ વેગ, T એટલે સમય ને A એટલે પ્રવેગ અને X એટલે અંતર કે સ્થાનાંતર. રેડી? અચળ પ્રવેગીનું જ્યારે ગતિ થતી હોય ત્યારે તમે આ 3 સૂત્રનો ઉપયોગ કરી શકો છો. હમણાં એકાદું એક્ઝામ્પલ લો એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર મિત્રો? આમાં એક ખાસ કિસ્સો છે. કોઈ કણ છે ધારો કે V0 જેટલા પ્રારંભિક વેગથી, એટલે કે એને કોઈ વેગ છે V0 જેટલો, કેવી ગતિ કરે? અચળ પ્રવેગી ગતિ કરે. તો nમી સેકન્ડ દરમિયાન તેણે કાપેલું અંતર, આ એનું સૂત્ર છે. nમી સેકન્ડ એટલે શું? હું એમ કહું કે 5મી સેકન્ડમાં અચળ પ્રવેગી ગતિ કરતો એ પદાર્થ કેટલું અંતર કાપે? 5 સેકન્ડમાં નથી બોલતો. 5 સેકન્ડ એનો મતલબ થાય શરૂઆત 0 થી અંત ક્યાં? 5. એ ગાળો થઈ ગયો. જેમ સરેરાશને તત્કાલીનમાં આવતો ને એ જ રીતે અહીંયા જો અત્યારે એવું બોલો છો દરેક ગાળામાં વેગનો ફેરફાર કેવો છે? સરખો. કેમ કે આ 0 થી ચાલુ થાય એકે પૂરું થાય. આ ગાળો છે એકે ચાલુ થાય બીજે. પણ તમને એમ કે ગાળામાં નહીં, 5મી સેકન્ડે, 5 સેકન્ડમાં એટલે ગાળો. સમજો બોલું, ફરીથી બોલું છું. 5 સેકન્ડમાં, જેમાં શરૂઆત ક્યાં થાય? 0 થી પૂરું ક્યાં થાય? 5. તો એ સમયનો ગાળો થયો. 5મી સેકન્ડ એનો મતલબ શું થાય? 5મી સેકન્ડ ચાલુ ક્યાં થાય? 4 થી. બરાબર? પૂરી ક્યાં થાય? 5. તો આ 1 સેકન્ડ દરમિયાન, દાખલા તરીકે આ ઉદાહરણમાં હું એમ કહું, ચોથી સેકન્ડમાં, ચોથી સેકન્ડમાં કેટલો વેગ અથવા કેટલું અંતર કાપે? આ અંતર કાપવાનું સૂત્ર છે. પણ પેલા આ ક્લિયર થવું જોઈએ કે મી સેકન્ડ એટલે શું. બરાબર? ચોથી સેકન્ડ બોલું એટલે વિચારવાનું ચોથી સેકન્ડ ચાલુ ક્યાં થાય? 3 થી પૂરી ક્યાં થાય? 4.
તો આ દરમિયાન જે આ અંતર કાપે એને કહેવાય ચોથી સેકન્ડમાં કાપેલું અંતર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. મી સેકન્ડ જ્યારે કહે ને ત્રીજી, બીજી, 10મી, તો એની આગળથી ચાલુ થાય. 10મી એટલે 9 થી ચાલુ થાય, 10એ પૂરી થાય. તો આવી કોઈ એક સેકન્ડમાં, મી સેકન્ડમાં તમારે કાપેલું અંતર જોતું હોય તો એના માટેનું સૂત્ર છે શું? x બરાબર, આ તારવવાનું આવતું નથી તમારે બરાબર, પણ આના MCQ આવે છે એટલે તમને આવડવા જોઈએ. પ્રારંભિક વેગ v0, અચળ પ્રવેગ a/2, 2n - 1. જ્યાં n શું છે ભાઈ? જ્યાં n છે એ સેકન્ડની સંખ્યા છે. કઈ સેકન્ડ? એટલે કે મી સેકન્ડમાં તમારે કાપેલું અંતર જોતું હોય, પણ આ સૂત્ર ક્યારે વપરાય હજી કહી દઉં. પ્રવેગ તમારો અચળ હોવો જોઈએ તો જ વપરાય, બાકી તમે વાપરી શકો નહીં. અચળ વેગી ગતિ હોય ને એમાં તમને એમ કહે કે ત્રીજી સેકન્ડમાં, તો નહીં. અચળ પ્રવેગી ગતિ હોવી જોઈએ. ક્લિયર? એમાં તમને કહે કે મી સેકન્ડમાં, તો એમાં સૂત્ર છે x બરાબર પ્રારંભિક વેગ પ્લસ a/2 પ્રવેગ ભાગ્યા 2, પ્રવેગનું અડધું, કૌંસમાં 2n - 1. જ્યાં n શું છે? તો કે કેટલામી સેકન્ડ છે એની સંખ્યા છે. તો આ અચળ પ્રવેગી ગતિનો કન્સેપ્ટ થઈ ગયો. આ ત્રણ સૂત્રથી તમે સમીકરણ સોલ્વ કરી શકો ને મી સેકન્ડનો તમને જે કન્સેપ્ટ કે આ કન્સેપ્ટ છે. રેડી? ચાલો આગળ વધીએ. જો અહીંયા મેં એક એક્ઝામ્પલ તમારા માટે રાખ્યું છે. અચળ પ્રવેગથી શરૂઆતમાં જ કહી દીધું, પ્રવેગ કેવો છે? અચળ. એક સુરેખ પથ પર ગતિ શરૂ કરતા કણે ચોથી એટલે 4 નંબરની, ત્રીજી 3 નંબરની સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર. તો અચળ પ્રવેગી ગતિ છે ને મી સેકન્ડમાં જોતું હોય, ત્રીજી, ચોથી, તો એનું સૂત્ર શું? હમણાં જ આપણે જોયું. x બરાબર v0 પ્રારંભિક વેગ પ્લસ a/2 2n - 1. આ એનું સૂત્ર છે. હવે તમને કઈ કઈ સેકન્ડ કીધી છે? ચોથી સેકન્ડ કીધી છે બરાબર. તો પેલામાં n ની જગ્યાએ કેટલા મૂકવાના? 4. તો એનું તમને અંતર મળે. ચોથી સેકન્ડમાં કાપેલું અંતર x4 કહી દઉં તો x4 બરાબર. અચળ પ્રવેગથી એક સુરેખ પથ પર ગતિ શરૂ કરતા, જો અહીંયા કીધું છે ગતિ શરૂ કરતા એનો મતલબ એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0. દર વખતે 0 આપે એવું જરૂરી નથી. ક્યારેક એવું કે એક કણ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે બરાબર, એના પ્રવેગથી ગતિ કરે છે. તો શરૂઆતનો વેગ તમને આપ્યો હોય ક્યારેક, પણ અહીંયા તો કીધું છે ગતિ શરૂ કરે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હોય? 0. એટલે રકમમાં આ 0 મૂકવાનો. તો અહીંયા 0. પ્રવેગ આપ્યો છે? નથી આપ્યો, રાખ દો એમના એમ, a/2 2 n. n એટલે કઈ સેકન્ડ લઈ છીએ આપણે? ચોથી. તો અહીંયા મૂકો 4 -1. આનું સાદું રૂપ આપો તો શું થાય? a/2 4 દુ 8, 8 માંથી 1 જાય શું વધે? 7. એટલે કે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર આ કિસ્સામાં અચળ પ્રવેગીમાં 7a/2 આવશે. ક્લિયર? આ જ રીતે આપણે ત્રીજી સેકન્ડમાં જોતું હોય તો આમાં છે n છે, અહીંયા 3 મૂકવાના, x3 કહી દઉં. ચાલો, પ્રવેગ તો કીધું જ છે રકમમાં, શરૂઆતમાં વેગ કેટલો? 0. આ થઈ ગયું a/2 2 ગુણ્યા n કઈ સેકન્ડે જોઈ? ત્રીજી. તો અહીંયા 3 -1. તો સાદું રૂપ આપો તો આ a/2 એમના એમ 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5. કા મળી ગયું તમને ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર. આનો આપણે શું ગોતવાનું છે? ગુણોત્તર બરાબર. તો આ બેનો ભાગાકાર કરી નાખવાનો. ચોથી સેકન્ડમાં કાપેલું અંતર છેદમાં ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર, આ બેનો ભાગાકાર કરો તો અંશમાં આવશે 7a/2, છેદમાં આવશે 5a/2. 2 2 કટ, a કટ, તો ગુણોત્તર કેટલો આવ્યો? 7/5. એકમ નો હોય ગુણોત્તર ને, કેમ કે બે અંતર છે, બેના એકમ ઉડી જાય, મીટર. આ થઈ ગયું તમારું ફાઇનલ જવાબ 7/5. એ જવાબ આવશે. તો આ રીતે મી સેકન્ડના છે એ દાખલા ગણી શકાય બરાબર, પણ અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે. ક્લિયર મિત્રો? તો આજના લેક્ચરનો મિત્રો અચળ પ્રવેગી ગતિ સુધી આપણે રાખીએ.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બહુ અગત્યનો ટોપિક કરશું, એક તો અચળ પ્રવેગીના મેં તમને બે કિસ્સા કીધા વ્યવહારમાં. એક વાહનમાં જ્યારે બ્રેક મારીએ છીએ તો એ બ્રેક લાગે ને તરત વાહન નથી ઊભું રહી જતું, થોડુંક અંતર કાપીને સ્થિર થાય છે. તો એ વધારાનું જે અંતર કાપે ને એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપ કર્યા પછી કાપેલું અંતર, એનું સૂત્ર મેળવશું. કેમ કે એમાં વાહનમાં જે બ્રેક લાગે છે એની કેપેસિટી અચળ હોય, અચળ પ્રવેગી ગતિ થાય, એની ક્ષમતા અચળ હોય. બ્રેકિંગ કેપેસિટી અથવા અવરોધક બળની કેપેસિટી એ જોશું. અને બીજું ગુરુત્વ પ્રવેગની અસર હેઠળની ગતિ, જેમાં પ્રવેગ જી કેવો હોય, અચળ. પણ એમાં સૂત્ર તો આ ત્રણેય જ આવશે. ફરી એકવાર બોલું છું અચળ પ્રવેગીના. v બરાબર v0 પ્લસ એટી, x બરાબર v0 t પ્લસ 1/2 એટી સ્ક્વેર, અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. બરાબર, જેમાં v0 પ્રારંભિક વેગ, v અંતિમ વેગ, x સ્થાનાંતર, t સમય, એ અચળ પ્રવેગ. તો આ બે કિસ્સા વ્યવહારમાં આપણે અચળ પ્રવેગીના જોઈ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું. આ સિવાય ખાસ અગત્યના ગ્રાફ, કેમ કે આ કાઇનેમેટિક્સ છે, આમાં એકવાર તમે ગ્રાફ શીખી જશો એટલે તમને આખી ફિઝિક્સમાં ક્યાંય ગ્રાફમાં પ્રોબ્લેમ નહીં પડે. તો અલગ અલગ પદાર્થના સ્થાન વિરુદ્ધ સમયના આલેખ કેવા આવે, વેગ વિરુદ્ધ સમયના કેવા આવે, પ્રવેગ વિરુદ્ધ સમયના કેવા આવે, આ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં મિત્રો આટલું રાખીએ છીએ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. આભાર.